હવે જઈએ મેરેજમાં નાગરવેલના પાનનો મુખવાસ આપણે બધી વસ્તુ એકદમ મિક્સ કરી દેશું. ફાઇનલી આપણી સુખડી થઈ ગઈ. શ્રી કૃષ્ણ, જયમાં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે ફ્રેન્ડના મેરેજ છે તો ત્યાં જવાનું છે, એટલે અમે ત્રણેય સિસ્ટર ત્યાં જઈ રહ્યા છીએ. એટલે અમારા ગામમાં જ છે પણ ત્યાં મેરેજમાં જઈ આવી અને બધા રેડી થઈ ગયા છે. અને ચાલો તો હવે જઈએ મેરેજમાં. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં આપણે બનાવવાનો છે નાગરવેલના પાનનો મુખવાસ. આપણે 2 દિવસ પહેલા પાન લાવી અને કટિંગ કરી ને તૈયાર જ રાખેલા હતા, અને બધા મસાલા અત્યારમાં આપણા આવી ગયા છે અને મિક્સ કરી દેવાનો છે. અને અત્યારમાં આપણે બનાવી નાખવાનો છે પાનનો મુખવાસ. તો બધા પાન કટિંગ કરેલા લઈ લીધા છે. હવે એની અંદર આપણે નાખી દઈશું તૂટી ફૂટી. હવે આપણે ધાણા નાખી દેવાના છે. લઈ લીધી છે એ નાખી દેવાની છે. આવી રીતના ગઠોડા છે બધા ભાંગી નાખીએ. અને હવે આપણે એડ કરી દેવાનું છે ગુલકંદ. હવે આપણે એડ કરી દેવાનો છે ગુલકંદ. અને હવે એડ કરવાની છે આપણે વરિયાળી. ફાઇનલી હવે પછી આપણે મિક્સ કરી દઈશું મુખવાસને. ગાડીની વરિયાળી છે એ આપણે એડ કરી દેવાની છે. અને હવે થોડોક મીઠો પાવડર નાખી દઈશું. આપણે બધી વસ્તુ એકદમ મિક્સ કરી દેશું. ફાઇનલી આપણો મુખવાસ થઈ ગયો છે રેડી. અને હવે આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું અને પછી ફ્રીજમાં રાખી દઈશું. ફ્રીજમાં ન રાખીએ તો એ સારો જ રહે. અને પાન જેવો સેમ મુખવાસ થઈ ગયો છે રેડી. અને બસ મુખવાસ બની ગયો. અને હવે આપણે ભરી લઈશું ડબ્બામાં. એનો ડબ્બો તો પેક કરી લઈશું, પણ કેટલા દિવસ ચાલે કે નક્કી નહીં, કેમ કે બધાને મુખવાસ બહુ જ પસંદ છે એટલે આખો દિવસ ખાધા જ કરે. અને બસ હવે જોઈએ કે કેટલા દિવસ આપણો મુખવાસ ચાલે. બહુ મજા આવે ખાવાની મુખવાસ. દીધું છે ગાયનું ઘી મૂકી દીધું છે. આજે આપણે બનાવવાની છે સુખડી. એના માટે પહેલાં આપણે ઘરની ગાયનું ઘી મૂકી દીધું છે. અને હવે આપણે ઘીમાં લોટ શેકવાનો છે, એટલા માટે લોટ એડ કરી દઈએ. આપણી સુખડી બનીને થઈ ગઈ છે રેડી. અને સરસ મજાની પાકી ગઈ છે. એમાંથી જેટલું ઘી હતું એ પણ જો આવી રીતે અલગ પાકી ગયું એટલે નીકળી જાય છે બહાર. અને આપણે આને આવી રીતે લાડવા બનાવવાના છે. એટલે આપણે કરી દઈશું. થોડીક રહેવા દેજો. 2 લાડવા આવી રીતના પાડવાના છે.
અને ઘી જો આવી રીતના બહાર આવી ગઈ છે. હું અને પપ્પા બંને જઈ રહ્યા છીએ મોવા, અને અચાનક આપણે કેમ મોવા જવાનું થયું તે હું તમને આગળ કહીશ. અત્યારમાં મસાલા દળાવવાનું કામ પૂરું કરી દીધું છે, અને હું અને પપ્પા બંને જઈએ છીએ જે થોડી ઘણી શોપિંગ કરવાની બાકી છે અને બસ પછી શોપિંગ કરીએ તો પછી પાછા જતા રહીશું ઘરે. અને જો અહીંયા બહુ આપણું તો અત્યારે મોવાના બધા કામ પતી ગયા છે અને ખરીદી પણ આપણે બધી થઈ ગઈ છે, અને હું અને પપ્પા ફાઇનલી ગયા છીએ ગરબા જવા માટે. અને રસ્તો પણ થોડોક નવો બને એટલે ટ્રાફિક પણ અત્યારમાં બહુ હોય સાંજના સમયે. અત્યારમાં 6 વાગી ગયા છે અને આપણે અચાનક જ બહુ આવવાનું થઈ ગયું અને કામ બધું પૂરું કરી અને આપણે અત્યારમાં જઈએ છીએ. અને જો કંઈક રોડનો નજારો સાંજનો. ચલો તો અત્યારમાં આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે પહોંચતા જ આપણે શું કહેવાય કામ મિલ્કિંગ મમ્મી કરે છે તો આડું ઊભું રહ્યા નોકરીએ તરત જ લાગી ગયા છીએ, કેમ કે આપણે જોબમાં રજા ન રાખી હતી એટલે સીધા મોવાથી આવ્યા અને ગાયની આડું ઊભું રહેવાનું કામ નોકરીએ લાગી ગયા. જો ગાય જો ખંજવાળી